સુરત શહેરમાં વિકાસના કામોની ગુણવત્તા ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે। લાલ દરવાજા વિસ્તારના ગોટાલાવાડીમાં તાજેતરમાં બનાવાયેલા રોડ ગરમી સહન ન કરી શકતા પીગળી જતા તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। આક્ષેપ છે કે ખામીઓને છુપાવવા માટે રોડ પર ધૂળ નાખવામાં આવી, જેના કારણે હવે વાહન ચાલકો માટે અકસ્માતનો ખતરો ઊભો થયો છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારના ગોટાલાવાડીમાં તાજેતરમાં બનાવવામાં આવેલા રોડ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે આશરે 40 ડિગ્રી તાપમાનમાં રોડ પર નાખવામાં આવેલા ડામર પીગળવા લાગતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા જ દિવસો પહેલા બનાવાયેલા આ રોડની ગુણવત્તા નબળી હોવાના કારણે ડામર ગરમી સહન કરી શક્યું નથી અને સપાટી ઢીલી પડી ગઈ છે। આ ઘટનાએ તંત્રની કામગીરી અને સંભવિત ભ્રષ્ટાચાર અંગે સવાલો ઊભા કર્યા છે। આક્ષેપ છે કે રોડની ખરાબ હાલત છુપાવવા માટે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે રોડ પર ધૂળ નાખી દેવામાં આવી હતી। જો કે આ પગલાંએ સમસ્યા હલ કરવાની જગ્યાએ વધુ ગંભીર બનાવી દીધી છે। રોડ પર ફેલાયેલી ધૂળને કારણે ટુ વ્હીલર ચાલકો માટે સ્લીપ થવાનો ભય વધ્યો છે, જે અકસ્માતોની શક્યતા ઊભી કરે છે। તે ઉપરાંત ઉડતી ધૂળના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને શ્વાસ સંબંધિત બીમારીઓ થવાનો પણ ડર સતાવી રહ્યો છે। ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આ પરિસ્થિતિ વધુ જોખમી બની શકે છે। સ્થાનિક નાગરિકોમાં પાલિકાની આ કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આરોપ છે કે જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી અને ગુણવત્તા વગરના કામને કારણે તેઓને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ ડસ્ટ નાખવાથી લોકોને હાનિ થઈ રહી છે અને હાનિ એવી કે શરીરમાં ફેફસામાં ડસ્ટ જવાથી ભયંકરમાં ભયંકર રોગ ઉપસ્થિત થશે। માટે તાકીદે સુરત મહાનગરપાલિકા આમાં યોગ્ય પગલાં લે એવી મારી વિનંતી। આ લાલ દરવાજાથી ગોટાલાવાડી તરફ જતા માર્ગ ઉપર વસવાટ છે અને લોકોના ઘરમાં બી ડસ્ટ આવે છે। આજે લોકો ગાડી પાર્ક કરે છે, ગાડી બી એકદમ ધૂળમાં રંગાઈ જાય છે। તો તાકીદે આ ડસ્ટ નહીં ઉડે એના માટેની કાર્યવાહી સુરત મહાનગરપાલિકા કરે। હાલમાં નાગરિકો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। સાથે જ રોડની યોગ્ય રીતે મરામત કરી સુરક્ષિત બનાવવાની પણ માંગણી કરવામાં આવી છે। આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વિકાસના કામોમાં પારદર્શિતા અને ગુણવત્તા જાળવવાની જરૂરિયાતને ઉજાગર કરી છે।